મારું નામ છે કુસુમબેન કરસનભાઈ રાઠોડ અને હું બાંધુ અનુપમ પ્રાથમિક કુમાર શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરું છું. અને મેં આ વખતે QR કોડ આધારે આઈડી કાર્ડ બનાવ્યા છે, જેની અંદર 360 ડિગ્રી પ્રોફાઇલ એટલે કે વિદ્યાર્થીની વ્યક્તિગત માહિતી, તેની શૈક્ષણિક માહિતી અને સહઅભ્યાસિક પ્રવૃત્તિ એ બધાની જ વિગત એની અંદર આવી જાય એવા સ્માર્ટ આઈડી કાર્ડ બનાવ્યા છે. તો તેના માટે મેં શરૂઆતમાં દરેક વિદ્યાર્થીઓની જે પ્રોફાઇલ હતી એ ગૂગલ શીટમાં બનાવી અને ગૂગલ શીટની અંદર દરેક વિદ્યાર્થીની પ્રોફાઇલ બનાવ્યા પછી તેમની વ્યક્તિગત માહિતીને અલગ કરી, તેમની શૈક્ષણિક માહિતી કે જેની અંદર તેમના જે તે સત્ર વાઇઝ જે એના માર્ક્સ થતા હોય તે દરેક માર્ક એની અંદર ઉમેર્યા. અને સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિની અંદર વિદ્યાર્થીઓએ કોઈ જગ્યાએ કોઈ પ્રવૃત્તિમાં ભાગ લીધો હોય અને એના સર્ટિફિકેટ હોય તો એને પણ અપલોડ કરે. હવે તેમની ગુણની સાથે સાથે તેમની દરેક મહિનાની હાજરી પણ આ આઈડી કાર્ડની અંદર એટલે કે એમની પ્રોફાઇલની અંદર ઉમેરવામાં આવી છે. અને જેના કારણે આ QR કોડ બનાવ્યા પછી હવે આ આઈડી કાર્ડ જે તે વિદ્યાર્થીઓને આપી દઈએ તો એની અંદરની રહેલી માહિતી એ હું ઉમેરી શકું છું. સમયાંતરે જ્યારે બીજી કોઈ કસોટીમાં ગુણ લાવશે તો એ ગુણ હું એની અંદર ઉમેરી શકીશ. અને વિદ્યાર્થીઓ QR કોડ સ્કેન કરશે એટલે એમને જે તે વિષયની અંદર જે તે કસોટીના બાદ કેટલા માર્ક્સ એમના આવ્યા હશે તે વિદ્યાર્થી વાલી ઘરે બેઠા આ નાનકડા સ્માર્ટ કાર્ડની મદદથી જાણી શકશે. તો આના માટે શરૂઆતમાં મેં એવો વિચાર કર્યો કે વિદ્યાર્થીઓની પર્સનલ માહિતી લેવા માટે ઘણી વખતે ફાઇલોની અંદર શોધવું પડતું. એમની વ્યક્તિગત વિગત એટલે કે એમની ફોન નંબર જાણવો હોય, તેમના બ્લડ ગ્રુપ જાણવા હોય, તેમની બીજી કોઈ પણ માહિતી જાણવી હોય તેના માટે વ્યક્તિગત માહિતી માટે પણ આપણે એમને પૂછવું પડતું અથવા તો આપણે ફાઇલની અંદર લખેલું હોય તો તે શોધવું પડતું હતું. બીજી કે ઘણી બધી એમના ગુણની માહિતી લેવી હોય તો પણ આપણે ફાઇલની જરૂરિયાત પડતી હતી. તો એના માટે મેં અહીંયા એમની શરૂઆતની માહિતી હતી એની પ્રોફાઇલ બનાવવાનું મને એવો વિચાર આવ્યો. તે માટે મેં તમને સમજાવ્યું એ જ કે મેં અહીંયા વિદ્યાર્થીઓની સૌપ્રથમ તો પ્રોફાઇલ તૈયાર કરી. અત્યારે મેં ધોરણ 7ના તે વિદ્યાર્થીઓ માટે આ પ્રોફાઇલ બનાવેલી છે અને તે વિદ્યાર્થીઓ માટે શરૂઆતના ધોરણે આઈ કાર્ડ બનાવ્યા છે. વધુ સારું રિઝલ્ટ આનું મળશે એટલે કે આનો જો પ્રતિભાવ બધાનો સારો હશે, ફીડબેક સારા હશે તો આના જેવા બીજા બધા જ વિદ્યાર્થીઓ માટે આઈ કાર્ડ બનાવી અને બધા માટે આ સગવડ પૂરી પાડી શકાય છે. હવે આ ઇનોવેશન માટે મેં ગૂગલ શીટનો ઉપયોગ કરે છે કે જેની અંદર મેં આખી પ્રોફાઇલ તૈયાર કરી છે. જેના કારણે ગૂગલ શીટની અંદર હું કોઈ પણ માહિતીનો ઉમેરો કરું તો એ QR કોડ આનો આ જ રહેશે પણ માહિતી હું બદલી શકું છું. ગૂગલ શીટની અંદર માહિતી બનાવ્યા પછી મેં દરેક વિદ્યાર્થીનો યુનિક QR કોડ ક્રિએટ કર્યો છે અને એ દરેક QR કોડ મેં તેમના આઈડી કાર્ડની અંદર સેટ કર્યો છે. એટલે તમે જે પણ વિદ્યાર્થીનો જે ફોટો દેખાય છે એનો QR કોડ તમે સ્કેન કરશો તો જે તે વિદ્યાર્થીની જ માહિતી તમને QR કોડના આધારે મળી રહેશે. હવે એની અંદર કઈ કઈ માહિતી છે તો જેમ વાત કરી કે સ્માર્ટ આઈડી કાર્ડ છે 360 ડિગ્રી, તેની અંદર એની વ્યક્તિગત માહિતી છે. વ્યક્તિગત માહિતી તેનો ફોન નંબર, તેના વાલીનો જે ધંધો હોય, નોકરી કરતા હોય, તેમના મમ્મી શું કરે છે, તેની ઓળખ ચિહ્ન શું છે, તેનો મોબાઈલ નંબર શું છે, તેને કોઈ વસ્તુની એલર્જી હોય તો એના લગતી માહિતી અંદર ઉમેરેલી છે. તેનું વર્તણૂક કેવી છે, તેનો અભ્યાસ કેવો છે, દરેક વિગત તેના વ્યક્તિગતમાં આવી જાય છે. તેની શૈક્ષણિક માહિતીની અંદર તેને ધોરણ 6ની અંદર એકમ કસોટીની અંદર અને પરીક્ષાની અંદર કેટલા માર્ક્સ મેળવ્યા હતા તેની માહિતી અંદર શૈક્ષણિકમાં ઉમેરેલી છે. અને સાથે સાથે તેમની હાજરીના દિવસો એટલે કે દરેક મહિના વાઇઝ જાન્યુઆરી મહિનામાં, ફેબ્રુઆરી મહિનામાં દરેક દિવસો પ્રમાણે કેટલા દિવસ હાજર રહ્યો છે તેની પણ માહિતી તેમના એ શૈક્ષણિક માહિતીની અંદર ઉમેરવામાં આવી છે. અને ત્રીજી વિગત છે સહઅભ્યાસિક પ્રવૃત્તિ એટલે કે ભણવા સિવાયની જે પ્રવૃત્તિમાં વિદ્યાર્થી ભાગ લે છે તો એ જે પણ વિદ્યાર્થી એ પ્રવૃત્તિમાં ભાગ લીધો હોય તો તે પ્રવૃત્તિના આધારે એને કોઈ સર્ટિફિકેટ મળ્યું હોય અથવા તો એને કોઈ ઇનામ મળ્યું હોય અથવા તો કોઈ પ્રવૃત્તિમાં તેની પારંગતતા હોય તો એની પણ માહિતી એ આપણે સહઅભ્યાસિક પ્રવૃત્તિની અંદર ઉમેરેલી છે. એટલે આ જે આઈ કાર્ડ રહ્યું હવે સ્માર્ટ આઈ કાર્ડ બની ગયું છે. કેમ? કારણ કે એની અંદર 360 ડિગ્રી એટલે NEP અંતર્ગત જે નવી શિક્ષણ નીતિ છે એમાં એવું કહ્યું છે કે ભાઈ સર્વાંગી વિકાસના આધારે એમનું મૂલ્યાંકન થાય તો એ પ્રમાણેની દરેક વિગત આવી જાય એવો પ્રયત્ન આઈડી કાર્ડ બનાવવા માટે કરવામાં આવ્યો છે. આના મૂલ્યાંકન માટે મેં 25 જેટલા ફીડબેક ફોર્મ હતા તે શિક્ષકો અને વિદ્યાર્થીઓના વાલીઓ પાસે ભરાવ્યા છે અને દરેક વાલી અને શિક્ષક પાસેથી સારો એવો ફીડબેક મને મળ્યો છે. આની અંદર મેં હાલ ધોરણ 7ના વિદ્યાર્થીઓ માટે જ અને એમાં પણ 13 જ વિદ્યાર્થીઓ માટે આ પ્રયોગ હાથ ધરેલો છે. આગળ જતાં બીજા વિદ્યાર્થીઓ માટે પણ આઈડી કાર્ડ બનાવવાની ઈચ્છા છે અને એના માટે કામ હાલ ચાલુ છે.
મારું નામ રબારી ગર્વ મુકેશભાઈ છે. આપણા આઈડી કાર્ડમાંથી બધું જ જાણી શકાય છે. આ આઈડી કાર્ડ અમને અમારા શિક્ષિકા બેન શ્રી કુસુમબેન રાઠોડે અમને બનાવી આપ્યું છે. આ આઈડી કાર્ડમાં આ QR કોડ પર સ્કેન કરીને આપણે ઘરે બેઠા બેઠા બધી જ વસ્તુઓ જાણી શકાય છે, જેમ કે મારું રિઝલ્ટ, મારા માર્ક્સ, મારું વર્તન, હું શાળામાં કામ કરું છું કે નહીં, તે બધું જાણી શકાય છે. આ આઈડી કાર્ડ બની આવ્યા બદલ કુસુમબેનનો આભાર. મારું નામ છે વણઝારા શ્રી ગોવિંદભાઈ. આ મારું આઈડી કાર્ડ છે, જે અમારા શિક્ષિકાબેન શ્રી કુસુમબેન રાઠોડે બનાવેલ છે. આ આઈડી કાર્ડથી આ QR કોડ સ્કેન કરીને મારી ભણવાની જેમ કે બધી જ વિગતો, હાજરી, પરીક્ષાના ગુણ, ત્રિમાસિકના ગુણ વગેરે વગેરેના ગુણો અને બધી વિગતો બતાવે છે આ આઈડી કાર્ડ. મારું નામ પ્રભાલી નાગેશી. આ મારું સ્માર્ટ કાર્ડ છે. આ અમારા શિક્ષકે અમને બનાવી આપ્યું છે. અહીં આપેલા QR કોડ સ્કેન કરીને અમે અમારી બધી જ માહિતી તપાસી શકીએ છીએ. અમારા વાલી, અમારા ગુણ, અમારી હાજરી વગેરે તપાસી શકે છે. મારું નામ રાવળ એસ મેહુલભાઈ છે. આ અમારા વન શિક્ષક શ્રી કુસુમબેન રાઠોડે અમને આ આઈ કાર્ડ બની આપ્યું છે. આ આઈ કાર્ડમાં મારું નામ, મારું ધોરણ, પિતાનો નંબર અને સર્ટિફિકેટ મળેલું હોય તેની પણ આમાં માહિતી મળી આપે છે. આટલા નાનકડા આઈ કાર્ડમાં પણ આટલું બધું અમારી હાજરી, અમારી શાળામાં સારું વર્તન કરું છું કે નહીં, અમારા કુલ ગુણ બધું આ નાનકડા આઈ કાર્ડમાં પણ જોવામાં આવે છે. મારું નામ પટેલ ભગત વિકાસ કુમાર છે. આ અમારા શિક્ષિકાબેન શ્રી કુસુમબેન રાઠોડે અમને બનાવીને આવ્યું છે. આમાં આ QR કોડ સ્કેન કરીને અમારી બધી જ માહિતી જાણી શકાય છે. કેટલા ગુણ લાવ્યો, આમાં મેં મારી શિસ્ત વગેરે. આ મારું આઈડી કાર્ડ છે, જે અમને અમારા શિક્ષિકા શ્રી કુસુમબેન રાઠોડે બની આપ્યું છે. આમાં ઘરે બેઠીને મારા માતા પિતા અથવા ગમે તે QR કોડ સ્કેન કરીને બધી માહિતી લઈ શકે છે, જેમ કે સ્કૂલમાં મારું વર્તન કેવો છે તેનો અહેવાલ, હાજરી, માર્ક્સ, હેલ્થ પ્રોગ્રેસ વગેરે. મારું નામ રીધમ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આ મારું આઈડી કાર્ડ છે. આનાથી મારા વાલી અને મારા માતા પિતા મારા પરીક્ષાના ગુણ અને મારી શાળામાં હું શિસ્ત રાખું છું કે નહીં તે મારી બધી જ વિગતો ઘરે બેસીને જાણી શકે છે. મારું નામ બાબુ મહેન્દ્રસિંહ કુમાર છે. આ મારું સ્માર્ટ કાર્ડ છે. આ QR કોડ સ્કેન કરીને બધી વિગતો જાણી શકાય છે. નમસ્તે. મારા છોકરાના ક્લાસ ટીચર શ્રીમતી કુસુમબેન રાઠોડે મારા છોકરાને આઈડી કાર્ડ બનાવી આપ્યું છે. તેમાં તેની વિગતો છે, જેમ કે તેના કાર્યો, તેના ગુણો, તેની એક્ટિવિટી વગેરે આ કાર્ડમાં આપી છે. તમારો આભાર કુસુમબેન.